ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। યુવતીઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે, ત્યારે પેઇન્ટિંગ ક્ષેત્રે પણ આગવું સ્થાન પ્રાપ્ત કરે એવા આશયથી ભુજનું કલાશ્રી આર્ટ ઓફ લાઈફ ગ્રુપ કાર્ય કરી રહ્યું છે। સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે, તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે નિમિત્તે ચિત્ર સ્પર્ધામાં કલાશ્રી આર્ટ ઓફ લાઈફની મહિલાઓ ગણેશની પેઇન્ટિંગ કરી અને પ્રદર્શન માટે રજૂ કરી। યુવતીઓની સાથે નાની બાળાઓ પણ ભાગ લીધો, વિવિધ જાતની પેઇન્ટિંગો બનાવી અને ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં સહયોગ આપ્યો। અમારા ગ્રુપનું નામ છે કલાશ્રી આર્ટ ઓફ લાઈફ। અમારા ગ્રુપનો મેઇન એમ છે કે જે લેડીઝ છે, ગર્લ્સ છે, એ લોકોને આર્ટ આવડે છે પણ એક્સપ્લોર નથી કરી શકતી, એટલે અમારા ગ્રુપમાં અમે એવા મેમ્બર્સને પણ એડ કરીએ છીએ જેને પોતાની આર્ટને બહાર દેખાડવો છે। અમે એક્ઝિબિશન પણ કરવાના છે જેનાથી બધાને ખબર પડે કચ્છમાં। અત્યારે અમે ભુજમાં જ કરવાના છે, એના સિવાય અમે અમદાવાદ, બહાર ગુજરાત સાઈડ પણ જઈ શકશું। ગણપતિને અમે અમારા ટ્રેડિશનલ લુક આપ્યો છે કે આખી ઝૂંપડી બનાવી છે અને ગણપતિને પણ ટ્રેડિશનલ જ બનાવ્યા છે કે કેડીઓ અને બધું પહેરાવ્યું છે। અમારી કચ્છની જે આમ થાય કે સંસ્કૃતિ છે તો અમે એ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે। છેલ્લા કેટલા દિવસથી તમે આ પ્રયત્ન કરી રહ્યા છો આ બનાવવાનો? અમે લગભગ 15-20 દિવસથી બધું ડેકોરેટ બધું ચાલુ કર્યું છે। અને કેટલા જણ સાથે મળીને બનાવો છો તમે આ? એટલે આ તો એકચ્યુઅલી મેં ઘરે બનાવ્યું છે। અમે સ્ટાર્ટિંગ કરી ત્યારે અમારો કલાશ્રી આર્ટ ઓફ લાઈફનો ગ્રુપ છે, ત્યારે અમે એક્ટિવિટીમાં અમે ઝૂંપડી બનાવવાનું કર્યું હતું સ્ટાર્ટ। મહાદેવ ફર્નિચર શોરૂમ મનહર લેલિંગ વર્ક્સનું નવું સાહસ મહાદેવ ફર્નિચર બંદરીય શહેર માંડવીમાં પ્રથમવાર ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એકમાત્ર મહાદેવ ફર્નિચરમાં। વ્યાજબી ભાવ અને વિશ્વાસપાત્ર ફર્નિચર મેળવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લ્યો। અમારી પાસેથી સોફા સેટ, સોફા કોર્નર, સોફા ડિવાઈડર તેમજ બેડરૂમના સંપૂર્ણ ફર્નિચરમાં વિશાળ અને અદ્યતન રેન્જ, શેટી પલંગ, ડ્રેસિંગ ટેબલ, સેન્ટર ટેબલ, ટીવી યુનિટ, કોમ્પ્યુટર ટેબલ, ઓફિસ ટેબલ તેમજ વિવિધ મોડલ અને મટીરિયલ્સમાં ફર્નિચરની વિશાળ રેન્જ, રિવોલ્વરિંગ ચેરમાં અવનવી ડિઝાઇન અને અવનવી રેન્જ। એટલું જ નહીં, દરેક આધુનિક ફર્નિચર અવનવા મોડેલમાં અવનવી રેન્જમાં એકમાત્ર મહાદેવ ફર્નિચર એક્સક્લુઝિવ શોરૂમમાં આપના ઓર્ડર મુજબ અને જરૂરિયાત મુજબ સોફા, મેટ્રેસ, પડદા બનાવી આપવામાં આવશે। આપના પોતાના ફર્નિચર શોરૂમનું સરનામું છે મહાદેવ ફર્નિચર શોરૂમ, જૈન આશ્રમ સામે, માંડવી ભુજ નેશનલ હાઈવે, માંડવી કચ્છ। સંપર્ક જિગ્નેશભાઈ 9825590622, નિલેશભાઈ 9429040410। મહાદેવ ફર્નિચર મનહર લેલિંગ વર્ષનું નવું સાહસ। સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ લઈને ભુજ આવેલા મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરવાની વાત કરી છે, તો બીજી બાજુ કચ્છના પાટનગર એવા ભુજમાં આવેલું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ દયનીય સ્થિતિમાં। જ્યુબિલી ગ્રાઉન્ડ મોટા ભાગે ધાર્મિક, સામાજિક પ્રદર્શનો માટે જ વપરાય છે અને ગંદકીના ઢગ પણ ખડકાયા છે। સ્વામી વિવેકાનંદ પરિષદ યાત્રા લઈને ભુજમાં આવ્યા હતા ત્યારે એમણે એવી જાહેરાત કરી છે કે દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સ્કૂલ હોવી જરૂરી છે। બીજી વાત એ કે સ્પોર્ટ્સ સ્કૂલ માટે રમવા માટે મેદાન પણ હોવું જરૂરી છે। ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડનું જે મેદાન છે એ બીજા મહારાઓ પ્રાગમલજીએ આલ્ફ્રેડ હાઈસ્કૂલને સોપરત કરેલું છે। જે આલ્ફ્રેડ હાઈસ્કૂલનો જે પણ અહીંયાથી આ ગ્રાઉન્ડમાંથી જે પણ કંઈ આવક મળે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલના મેન્ટેનન્સ માટે જાય છે। ખાસ કરીને આ ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો હું મારા કેમેરામેનને કહીશ કે આ જે ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે એ બતાડે, કારણ કે જે પરિસ્થિતિ છે એ દયનીય પરિસ્થિતિ છે। ખાસ કરીને આ ગ્રાઉન્ડમાં કચરાઓ છે ને ઘણી બધી એવી ભયંકર પરિસ્થિતિમાં આ ગ્રાઉન્ડ નીવડી રહ્યું છે। ખાસ કરીને આ ગ્રાઉન્ડમાં 3 ગેટ છે, એમાંથી 2 ગેટ તો તૂટેલા છે અને ખાસ કરીને 1 ગેટ છે એને તાળા મારેલા છે। જો 2 ગેટ તૂટેલા હોય તો તાળા મારવાની જરૂર શું છે? અને બીજી વાત એ કે આ ગ્રાઉન્ડ એવું ગ્રાઉન્ડ છે જે
છોકરાઓને રમતગમત માટે અર્પણ કરવામાં આવ્યું છે. બીજી વાત એ કે આ ગ્રાઉન્ડ લગભગ 365 દિવસમાંથી 200 દિવસ તો મેળાઓથી ભરેલું હોય છે. બીજી વાત એ કે આમાં 100 દિવસ રાજકીય કાર્યક્રમો હોય છે. તો યુવાનોને રમવા માટેના દિવસ તો ફક્ત 65 જ મળે છે. આ 65 દિવસમાં જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓ આ ગ્રાઉન્ડમાં રમી શકે એ તમે વિચારી શકો છો. ખાસ કરીને બીજી પરિસ્થિતિ એ પણ છે કે આ ગ્રાઉન્ડમાં એક ક્રિકેટ સિવાય બીજી કોઈ ગેમ જ રમાતી નથી. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માં આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ. માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ મોમ સ્કૂલ દ્વારા ગણેશજીને 1.5 દિવસ માટે તેડાવવામાં આવ્યા. તેમના વિસર્જન માટે કાર્યક્રમમાં વાલીઓ જોડાઈ અને ગજાનંદને વિદાય આપી. ગણેશ ઉત્સવની ઉજવણી બાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ભુજ ખાતેની મોમ સ્કૂલમાં ગણેશજીને 2.5 દિવસ માટે તેડાવવામાં આવ્યા હતા, જેના વિસર્જન માટેના કાર્યક્રમમાં વાલીઓ પણ દેવોને વિદાય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જય ગણેશ ફ્રોમ મોમ સ્કૂલ. ગણપતિ દાદા દર વર્ષે આવે છે ગણપતિ ઉત્સવને લઈને. ગણપતિ દાદાનો ઉત્સવ એક ફ્લેક્સિબલ ઉત્સવ છે. તમે 1.5 દિવસ માટે, 2.5 દિવસ માટે, 5 દિવસ માટે, 7 દિવસ માટે, 10 દિવસ માટે તેડાવી શકો છો. મોમ સ્કૂલે 2.5 દિવસ માટે ગણપતિ તેડાવ્યા હતા. આ 16મું વર્ષ છે ગણપતિ ઉત્સવનું ને આ વર્ષે જેમ તમે જોયું એમ આપણે નટરાજની મૂર્તિ લાવ્યા છીએ. નટરાજની મૂર્તિ એટલા માટે કે નટરાજ એ શિવ ભગવાનનો પ્રિય નૃત્ય છે અને જ્યારે શિવ ભગવાન ખૂબ ખુશ હતા તો એ નટરાજના સ્વરૂપમાં નૃત્ય કરતા. તો મોમ સ્કૂલ તરફથી અમે એવી કામના કરીએ છીએ કે આપ સૌના જીવનમાં ખૂબ ખુશી અને ઉમંગ આવે. જય ગણેશ. એક મેસેજ છે, જેટલા પણ લોકો ગણપતિ લાવે છે કૃપા કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવો, જેથી પોલ્યુશન અટકે અને મૂર્તિનું 3 થી 4 કલાકમાં વિસર્જન થઈ જાય. આઈ રિપીટ, પ્લીઝ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ લાવો. જય ગણેશ ફ્રોમ મોમ સ્કૂલ. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ,
ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભારતીય સંસ્કૃતિમાં ઋષિ પંચમીનું અનેરું મહત્વ છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખી અને સપ્ત ઋષિની પ્રાર્થના કરે છે. તે નિમિત્તે ભુજની ખારી નદી ખાતે મેળા જેવો માહોલ સર્જાયો. ઋષિ પાંચમના આજે વર્ષો થઈ ગયા. મને યાદ છે ત્યાં સુધી આજે મને 53 વર્ષ થયા. ત્યાર પહેલાંથી આ દર ઋષિ પાંચમ દિવસે માણસો લેડીઝ અહીં આવે છે અને નદીમાં સ્નાન કરે, ગંગાજી કુંડમાં સ્નાન કરે. એ રીતે અહીંયા મેળો ભરાય છે. ઋષિ પાંચમનું મહત્વ તો આજે આ પુરાણોમાં જે ઉલ્લેખ છે આનો એ મુજબ બધે લેડીઝો આ નદીએ સ્નાન કરવાની આવે છે. મારું નામ રશ્મિ સોલંકી છે. અમે સંસ્કારનગરમાંથી આવીએ છીએ. અહીંયા અમે આ ઋષિ પાંચમ છે એટલે અહીંયા ખારી નદી ઉપર બધા એક જાતનું મહત્વ છે ઋષિ પાંચમનું કે લેડીઝો બધા અહીંયા નાહવા આવે છે અને સવારથી સાંજ સુધી એક પિકનિક જેવું થઈ જાય છે અને સપ્ત ઋષિઓના દર્શન કરી અને આ એનું ખૂબ મહત્વ છે. અમે તો ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા આવીએ ને ખૂબ જ આનંદ થાય છે કે ખારી નદી ક્યારેક જ આવવાનું થાય કે આ વર્ષમાં એક જ વખત આવીએ. આમ તો ફરવાલાયક સ્થળ છે પણ આ ઋષિ પાંચમનું જે મહત્વ છે એ અતિ ઉત્તમ છે. મારું નામ છે રાજગોર રિંકુ. અહીંયા અમે ઋષિ પાંચમના નિમિત્તે સપ્ત ઋષિઓના દર્શન કરવા અને ખારી નદીએ નાહવા માટે આવ્યા છીએ. ખૂબ સુંદર લાગે છે. ઓમ તો લેડીઝને ઘરમાંથી એવું ટાઈમ નથી મળતું એટલે ઋષિ પાંચમ એક પિકનિક જેવું છે અને જો ધર્મની બાબતમાં લઈ લઈએ તો એમાં પણ લેડીઝો માટે ઘણું સારું સ્થળ છે અહીંયા આવવાની અને આનંદ આવે છે આવવાનું. ઋષિ પાંચમનું મહત્વ છે કે તે દિવસે બધી લેડીઝો વ્રત કરે છે અને ખારી નદી આવીને નાય છે, સપ્ત ઋષિઓના દર્શન કરી અને એમના આશીર્વાદ મેળવે છે. કે એમને આજની જનરેશન એટલી આગળ વધી જાય છે કે આપણી સંસ્કૃતિનો કે ધર્મનો કે એમને ખ્યાલ નથી. એટલે વડીલોને વિનંતી છે કે તમારા ઘરના જે પણ બાળકો છે, યંગ જનરેશન છે, એમના વિશે આવી બધી વસ્તુ ઋષિ પાંચમ મોટા તહેવારોની જાણ છે પણ આ નાની બાબતો વિશે એમને ખ્યાલ નથી. એટલે એમને જાણ કરો અને એમને જાણ હોવી જોઈએ. અને જો જાણ હોય છે આવી જનરેશનને તો આપણી સંસ્કૃતિ છે ને એની માનવું એ આપણી ફરજોમાં આવે છે. હું ભુજમાં જ્યેષ્ઠાનગરમાં રહું છું અને આજે ઋષિ પાંચમ છે એટલે અમે અહીંયા ખારી નદીએ નાહવા માટે આવ્યા છીએ. ઋષિ પાંચમને મહત્વ છે એમ કે સ્ત્રીઓના કારણે કંઈક થઈ ગયું ભૂલચૂક તો નદીમાં નાહીએ તો એનાથી આપણું પાપ દૂર થઈ જાય છે. એટલે આજે અમે નાહવા આવ્યા છીએ. અમે દર વર્ષે નાહવા આવીએ જ છીએ અને અહીંયા બહુ મજા આવે છે. એનું વાતાવરણ પણ બહુ સારું છે એમ નદીનું. અહીંયા આવીને બહુ મજા આવે છે નાહવાની ને. અહીંયા નાનો મેળો પણ હોય છે. મહત્વ એટલે આ તમે જોઈ રહ્યા છો કે ઋષિ પાંચમનો કેટલો મહત્વ છે. આ ખારી નદી ઉપર બહુ સારામાં સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી જાય છે. આજે ઋષિ પાંચમ બહુ સારામાં સારો દિવસ છે. મહત્વ એટલે અહીંયા આવીને આ જો ભૂતનાથ મહાદેવ છે અહીંયા આવીને બધે સ્નાન કરે કે એવું બધું કે માનવામાં આવે છે કે અહીંયા આવીને સ્નાન કરો તો આપણું થોડોક ઉદ્ધાર થઈ જાય. રાજ ઇન્ફોર્મેટિક્સ. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ.
Spark a trend. Vaio. Sony. લેપટોપ તેમજ એલસીડી માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સ માં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે 3 દિવસ માટે વિજયરાજજી લાઇબ્રેરી ખાતે ગણેશજીની પેઇન્ટિંગનું પ્રદર્શન ગ્રુપના પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભક્તિ ગઢવી. બહુ સરસ છે. બધા આર્ટિસ્ટ લોકોએ બહુ સારું કામ કર્યું છે એન્ડ ઇટ્સ ઇમ્પ્રેસિવ. અહીંયા ઘણી પબ્લિક હમણાં હજી આવે છે બધી ઓડિયન્સ જોવા માટે, તો ક્રેઝ દેખાય છે. એકચ્યુઅલી જેટલી મૂર્તિઓની ડિમાન્ડ છે એટલી અહીંયા આર્ટિસ્ટની પણ ડિમાન્ડ છે. બહુ સરસ છે બિકોઝ અહીંયા ઘણી બધી સ્ટાઇલના છે. એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ છે, રેખાચિત્રો સમથિંગ ઘણા બધા છે. તો ઇટ્સ ઇમ્પ્રેસિવ. એકચ્યુઅલી આર્ટિસ્ટો બહુ સારી રીતે કામ કરે છે. હોપ કે હજી આગળ વધે, ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય આ વસ્તુ. ફ્રેન્ડ્સ ગ્રુપે ગણેશ ઉત્સવ નિમિત્તે 3 દિવસનો એક આયોજન કરેલો હતો, જેનામાં અમારા ફ્રેન્ડ્સ ગ્રુપના જ કાર્યકર્તા સંજયભાઈ ગોહિલ ને પ્રખ્યાત પેન્ટર છે, એમણે આ બધું અમને માર્ગદર્શન આપીને આખું આયોજન કરેલો છે. અને મુખ્ય હેતુ તો એ જ છે કે હરેક વ્યક્તિ પેઇન્ટિંગો તો અલગ અલગ જોઈ છે અને ખરીદે પણ છે, પરંતુ આ એક એવી પેઇન્ટિંગો છે ને આ એક એવું એક્ઝિબિશન છે જેનામાં ફક્ત ગણેશજીની પ્રતિમા, ગણેશજીની જ ચિત્રો છે અને કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી એ ચિત્રો નિહાળી શકે છે. અગર જો એને ખરીદવો હોય તો પેન્ટરોથી મુલાકાત લઈ ને એ ખરીદી પણ શકે છે. લગભગ આખા કચ્છમાંથી 45 જણા પેન્ટરનું ગ્રુપ થઈ ને બધે આ પેઇન્ટિંગો કરી છે. આજે એ બધે પેઇન્ટિંગો આટલા દિવસ સુધી એ લોકોએ જે કરી છે એ બધેનો એક્ઝિબિશન અંદર રાખેલો છે. આવતીકાલથી એ લોકો અહીં લાઈવ પેઇન્ટિંગો બનાવશે અને પરમ દિવસે ધોરણ 5થી કરીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો એક સ્પર્ધા રાખેલી છે 4 પાર્ટમાં, જે છોકરાઓને નંબર આપી ઉત્સાહ કરીને એમને ઉત્સાહ માટે ઇનામોનું વિતરણ કરવામાં આવશે. આજનો અમારો એવું નક્કી હતું કે સાંજે 6 વાગે આપણે આનું ઓપનિંગ કરશું. તો અગાઉ પહેલી જ્યારે જાહેરાતો કરી હતી તો આ જે પેઇન્ટિંગો નિહાળવા માટે ભુજના ઘણા ભક્તો, ઘણા લોકોના મને કોલ પણ આવ્યા. લોકો એમને જોવાની એક ઉત્સુકતા હતી કે ભાઈ આ પેઇન્ટિંગો કેવી હશે, શું હશે, કેવી રીતે. ને ઘણા નામો એવા પણ આવ્યા છે જે પાછળ ભાગ લેવા માંગે છે કે ભાઈ કાલથી અમે પણ અહીં આનામાં જોડાઈ શકીએ, આ સેવામાં જોડાઈ શકીએ અને અમે પણ અહીં પેઇન્ટિંગ કરીએ. આ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 2012 ગણેશોત્સવ નિમિત્તે રાહુલભાઈને અમે સૂચન આપ્યું હતું, તેમણે સ્વીકાર્યું. એનું અનુસંધાને અમે ગણેશજીના કચ્છભરમાંથી 35 જેટલા કલાકારોએ ચિત્રો બનાવ્યા છે. એમાં મોટાભાગે ગણપતિના છે, એબ્સ્ટ્રેક્ટ છે, રિયાસ્ટિક છે અને ધાર્મિક ચિત્રો પણ છે. આમ તો જોઈને તો સૌથી વધારે ગણપતિના મોડિફાઈ પેઇન્ટિંગ થતા હોય ને તો એ ગણપતિના જ છે. એટલે એનામાં કોઈ પણ મીડિયામાં કામ કરી શકાય છે. એમાં ઘણા અંજારના છે, ગાંધીધામના છે, ભુજના છે અને માંડવીના કલાકારો પણ ભાગ લીધો છે. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌપ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ
એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. जिया हॉस्पिटल डॉक्टर विशाल के देसाई, प्लॉट नंबर 96 B1 B2 विजयनगर बिहाइंड डॉक्टर दिल्लीवाला हॉस्पिटल, हॉस्पिटल रोड भुज. लैंडलाइन नंबर 02832 257255 257256. मोबाइल नंबर 9890711963. www.jiahospital.com. ભુજના હમીરસર તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા માટે પ્રતિબંધ હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓ નિયમોને નેવે મૂકી અને પ્રતિબંધની પરવા કર્યા વગર હમીરસર તળાવમાં ગણેશજીની મૂર્તિ પધરાવી હતી. એક તરફ આસ્થાની વાત છે તો બીજી તરફ આપણા રમણીય હમીરસરની ચોખ્ખાઈ અને પ્રદૂષિત ન થાય તેની વાત છે. તો હવે લોકો જ સમજીને પગલાં ભરે. ભુજમાં છેલ્લા 12 વર્ષથી ગણેશોત્સવ ઉજવી રહેલા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ઉત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમો રજૂ કરાય છે. જોઈએ મહાઆરતીની એક ઝલક. આજે અહીંયા ગણેશ ઉત્સવના બીજા દિવસની મહાઆરતી પૂર્ણ થઈ ચૂકી છે અને ગ્રાઉન્ડમાં ભક્તોનો ખૂબ જ મોટો એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ભક્તો ઉમટી પડ્યા છે અને ટૂંક જ સમયમાં હવે અહીંયા જે સ્કૂલો અને બીજા ફરિયાઓના જે છોકરાઓ છે એમનું ડાન્સનું આયોજન કરવામાં આવ્યું. કપડા જેવા વલસાડના અંતરિયાળ વિસ્તારમાં ત્યારે મને સહજ કૌતુક થયું. એટલે મેં હું બહેનો પાસે ગયો. મેં બહેનો મોબાઈલ પર ફોટો પાડી શું કરશો? તમે પણ વિચાર કરો તો શું જવાબ મનમાં વિચાર્યું. સાહેબ બહેનોએ મને કહ્યું કે તો અમે ડાઉનલોડ કરાવી દઈશું. કપરાળા તાલુકાના આદિવાસી વિસ્તારમાં દૂધ ભરવા આવેલી આદિવાસી માં કે બહેન એ કોઈ કોલેજમાં ડાઉનલોડ કોને કહેવાય ભરવા નથી ગઈ.
એ સહાય માટે સમરસ સુરક્ષામાં રજૂઆત કરેલી, પછી ફોર્મ ભર્યું, એમાં 2 મહિના પછી મને પાસ કરીને આવ્યું એ ફોર્મ. એના પછી ઘણીવાર ગયો પણ તો બી વહેલું આપેલું નહીં ચેક, એટલે સ્વાગતમાં નરેન્દ્ર મોદી પાસે ગયેલો. એના દ્વારા એ સચિવાલયમાં મિટિંગ ભરી અને પૂછપરછ કરી સાહેબ લોકોને, તરત ચેક લખાવીને મને ચેક આપી દીધેલો. દિનેશ ફકીરા દાતડિયા. હે દહીસરાથી ગોળ પરથી ઓમ મેન અહીંયા દર્શન કરીને અહીંયા થાર કરાવતો હતો, બરાબર ને. થાર કરાવતો હતો ત્યારે મારા હાથમાંથી મોબાઈલ ને હાથની પહોંચી 2 જટી ગયા, બરાબર ને. એક જણો અમને સિટી પોલીસ સ્ટેશનમાં છે, બરાબર ને, હિરાસતમાં લઈ લીધો છે ને. એક જણો શક પર ભાગી ગયો છે, બરાબર ને. અહીંયા અને સામે સ્વામિનારાયણ મંદિરનો કોઠાર છે ને, એકને 50 રૂપિયાનો થાર કરાવ્યો હતો. થાર કરાવીને હું ગાડીમાં બેઠો એટલી વારમાં મારા હાથમાંથી જો આ નિશાન પડ્યું છે, બરાબર ને. હાથમાંથી જટી ગયો અને પાછું કે પ્લસમાં કે આ વસ્તુ મોબાઈલ છે, બરાબર ને, એ પણ ઉપાડી ગયો ગાડીમાંથી. ઓછામાં ઓછો 6-7 હજારનો છે એમ. મુંબઈ કલ્યાણ મટકા કિંગના યુવાન દીકરાની મુંબઈ CIDએ મોબાઈલ લોકેશનના આધારે ભુજના ભુજોડી ગામમાંથી ધરપકડ કરી. કાલે અમારી સત્તા મંડળની બોર્ડ બેઠક હતી. બોર્ડ બેઠકમાં અનેક વહીવટી કામો હાથ ઉપર લીધા હતા. તો અમે આ વર્ષે 13.40 કરોડનું બજેટ મંજૂર કર્યું. બીજું વિશેષ તો ભુજ શહેરમાં રિલોકેશન સાઇટો બની, ભૂકંપ પછી રિલોકેશન સાઇટો બની, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બન્યા. પણ જે સ્મશાન જે અંતિમ ધામ છે એના માટે કોઈ ફાળવણી થઈ ન હતી. તે ચેરમેન બન્યા ત્યારથી પણ મને એક વસ્તુ ખૂંચતી હતી. અને જ્યાં ખારી નદીમાં સમસ્ત હિન્દુ સમાજનું સ્મશાન છે અત્યારે, એ ત્યાંના કાર્યકર્તાઓ વિકાસ સમિતિ ખૂબ પરિશ્રમ કરે છે, ખૂબ મહેનત કરીને જાળવણી કરે છે, નવું કામ પણ શક્ય મર્યાદા રહીને કરે છે. અનેક લોકો સંસ્થાઓ પોતાની શક્તિ પ્રમાણે દાન પણ આપે છે. પણ તેમ છતાં આપણો એ વિકાસ જોઈએ એવો નથી થયો. તો અમે આ બોર્ડ બેઠકમાં 10 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. અને ત્યાંની વિકાસ સમિતિ અને ત્યાં કાર્યકર્તાઓને સાથે રાખી અને એ લોકો પાસે દરખાસ્ત માગશું કે શું શું કામ કરાવવું છે, અને જનભાગીદારી પણ થાય. લોકો પાસે પણ ટેલ નાખશું તો 10 લાખ ભાડા ફાળવતી અને લોકોનું ફંડ પણ સારું થઈ જાય તો બહુ મોટા ફંડ દ્વારા બહુ સારી રીતે આપણે ખારી નદી વિકાસનું આપણો અંતિમ ધામ છે એનો વિકાસ કરી શકીએ. અને બીજો એક મહત્વનો નિર્ણય અમે ભુજ શહેરમાં આજે કચ્છનું પાટનગર છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી એક વિકાસશીલ પુરુષ છે. સમગ્ર ગુજરાત અને કચ્છનો ખૂબ વિકાસ છેલ્લા દાયકામાં થયો છે. ત્યારે ભુજ નગરનું એક હરણફાળ ભરતું નગર છે ને છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ છીએ કે ખૂબ વિકાસ થયો છે. તો આવતા 10 વર્ષોમાં ખૂબ વિકાસ થશે. ને અત્યારે પણ જોઈએ છે જ્યુબિલી સર્કલ પાસે ક્યારેક 2-3 કલાક ટ્રાફિક જામ થઈ જાય છે. તો ટ્રાફિક સમસ્યા હળવી થાય અને એક ભુજનગરને 4 ચાંદ લાગે, શોભામાં પણ 4 ચાંદ લાગે. ને ફ્લાયઓવર બ્રિજ બને તો આજે કચ્છમાં કોઈ શહેરમાં નથી, તો ભુજમાં ફ્લાયઓવર બ્રિજ બને તો એ સૈદ્ધાંતિક સ્વીકાર કરી અને એનું સર્વે કામ પણ તાત્કાલિક શરૂ કરવાનું આ ભાડાની અમારી આ બોર્ડ બેઠકમાં અમે નક્કી કર્યું છે. એ જ રીતે હવે 10 વર્ષ ડીપીને પૂરા થઈ ગયા છે નવા ડેવલપમેન્ટ પ્લાનને, તો એની પણ અમે સીમાડાઓ વધારી અને દક્ષિણમાં મુન્દ્રા રોડ, ભુજની સીમ અને ઉત્તરમાં ભુજની સીમ પણ અમુક નથી આવતી, એ પણ આવી જાય. પૂર્વ ઓડિશામાં સુખપર ગામ સુધી અમે આ સીમ લઈ જાય ને માધાપર અત્યારે અડધું આવે છે તો પૂરું માધાપર આવી જાય. એ રીતે ભુજની હદ વધે અને એ રીતે નવા ડીપીને અમે દરખાસ્ત કરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે સોમવારે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.